તો પ્લેન દુર્ઘટનામાં દર્દનાક વિડીયો પણ સામે આવ્યો છે। પીડિત મહિલા સીતા પટેલનો વિડીયો સામે આવ્યો છે। સીતા પટેલની મેઘાણીનગરમાં ચાની કિટલી છે, તેઓ ચાની કિટલી ચલાવે છે। દુર્ઘટનાના ઠીક પહેલા તેમનો પુત્ર ચાની કિટલી પર આવ્યો હતો। પુત્ર આકાશ કિટલી પર માતાને જમવાનું આપવા આવ્યો હતો। સીતા દુર્ઘટના સમયે બાજુના વિસ્તારમાં ગયા હતા, પરંતુ તેઓનો માસૂમ પુત્ર આકાશ કે જે આ દુર્ઘટનાની ચપેટમાં આવ્યો છે, આગની જ્વાળાઓમાં તે ભસ્મીભૂત થઈ ચૂક્યો છે। અને પ્લેન દુર્ઘટનામાં વિડીયો પણ એક સામે આવ્યો છે। પીડિતા મહિલા સીતાબેન પટનીનો વિડીયો જે છે તે સામે આવ્યો છે। સીતાબેન પટની કે જેઓ મેઘાણીનગરમાં ચાની કિટલી ચલાવે છે, દુર્ઘટનાના ઠીક પહેલા તેમનો પુત્ર ચાની કિટલી પર આવ્યો હતો અને પુત્ર આકાશ કિટલી પર માતાને જમવાનું આપવા આવ્યો હતો। અને સીતાબેન દુર્ઘટના સમયેથી અન્ય જગ્યા ઉપર હોવાની પણ હાલ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જ્યારે દુર્ઘટના ઘટી હતી ત્યારે ચાની કિટલી, જે ઘોડા કેમ્પ હતું ત્યાં ચાની કિટલી આકાશ નામનો એક યુવક ચલાવતો હતો। 15 થી 16 વર્ષનો આ યુવક હતો, તેની માતા સાથે તે હતો। એ જ વખતે જ્યારે આ ઘટના ઘટી અને ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત થયો, એનો પરિવાર આપણી સાથે છે। શું થયું હતું આખી ઘટના અને દીકરાની કેટલી મોટી ખોટ? નહોતું, છોકરો સામે ઊંઘેલો હતો અને એની મમ્મી ચાની લારી પર હતી। એકદમ ત્યાં ક્રશ થયું પ્લેન, એટલે ધુઓ નીકળવા માંડ્યો, આગ આવી। એની મમ્મી ભાગી ત્યાંથી, તો છોકરાને ઊભા કરવા એટલે દૂર હતો, થોડું ઊભા કરી શક્યા। એમને બી આગ પકડી હતી, એમને બચાવવા માટે પછી એની મમ્મીએ બહુ કોશિશ કરી પણ નહીં બચી, ડાયરેક્ટ આગ જ પકડી હતી। અને જે વિમાનનું પડખું હતું એને માથામાં વાગ્યું, ખાટલામાં ઊભો જ ન થઈ શક્યો, આગ પકડી લીધી તરત જ, છોકરો અપ થઈ ગયો। એક દીકરો તો વાલસોયો, 2 હતા, એક તો ગામડે જેલો હતો, મેં બધા અત્યારે જાય। બહુ પ્રેગ્નેન્ટ છે, મોટી પ્રેગ્નેન્ટ છે। બેન શું કહેશો, કારણ કે પરિવાર ઉપર એક આફત આવી ગઈ છે? બોલતા પરિવાર ઉપર આફત આવી, પણ મારા છોકરાની બોડી જોઈએ છે, બોડી નહીં હાલતા। અમને DNA ટેસ્ટ કરવાનું કહે, મને બોડી અપાઈ દો બેન, બોડી અમને નહીં મળી કાલથી, અમે ઓળખીએ છીએ બોડી। પરિવારમાં શોકનો અત્યારે માહોલ છે? હા છે, શોક છે, પરિવાર મોટું હતું, અડધા બચી ગયા, છોકરોની મમ્મી સિરિયસ છે। પપ્પાને હજુ જાન નથી, એની મમ્મીને જાન નથી કે છોકરો નહીં। અમુક પરિવારના